વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. અત્યારે ખાસ કરીને રાજકોટ ન્યૂઝ 108 અને બિગ મોદી ટીવીના માધ્યમથી આજે ખાસ ડિસેબલ આઈટી ખાતે કુસુમબેન ચૌહાણ પધાર્યા છે. કુસુમબેન, તમારું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. મારી સાથે અત્યારે અશોકભાઈ કુકડિયા પણ જોડાયેલા છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને એમના પત્ની ગેરાજો છે માલતીબેન કુકડિયા, પણ પ્રેઝન્ટેશનથી પણ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. કારણ એ છે કે અશોક એમ કુકડિયા અને માલતી કુકડિયાનું એક સંતાન જે અમારી સાથે જોડાવાનું છે, અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોને એક મદદ કરવાના આશયથી કુસુમબેન અહીંયા દીકરીને લાવ્યા છે. અને એ દીકરીનું નામ છે મહેક અશોકભાઈ કુકડિયા. મહેક જે છે ને, એ અમારી પાસે ઘણા બધા દિવ્યાંગ બાળકો આઈટીઆઈમાં ભણતા હોય છે. અમે અત્યાર સુધીમાં એવું જોયું છે કે જેના માતા પિતા બોલતા હોય, મા બોલતી હોય અને સાંભળતી હોય, પિતા બોલતા હોય અને સાંભળતા હોય, એવો એક પરિવાર છે કે જેને 3 બાળકો ડેફ છે, કે જે બેરા અને મૂંગા છે. એની એક દીકરી છે કૃષ્ણા, બીજી દીકરી છે અને એનો એક દીકરો પણ છે. આવા અમારી પાસે ઘણા બધા કિસ્સા છે કે જેની અંદર માતા પિતા બોલતા હોય ને 3 બાળકો બેરા મૂંગા જન્મ લીધો હોય. પણ આજે મહેક છે, એક ફરીથી કહું કે અમારી વિશિષ્ટ વ્યક્તિ હું એટલા માટે કહું છું કે એના પપ્પા પોતે બેરામૂંગા છે, એના મમ્મી માલતીબેન પણ બેરામૂંગા છે, અને એના મમ્મી અને પપ્પા બંને વિરાણી બેરામૂંગા સ્કૂલની અંદર નોકરી કરે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે વિરાણી બેરામૂંગા સ્કૂલની અંદર સ્પોર્ટ્સનો સબ્જેક્ટ ભણાવો અને ખાસ કરીને બાળકોને ડ્રોઈંગ શીખવાડો. આપણે જાણીએ છીએ કે જે બેરામૂંગા હોય છે એની અંદર પેઇન્ટિંગની સ્કિલ ખૂબ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે, અને આ બધા બાળકો જ્યારે પેઇન્ટિંગ શીખતા હોય ત્યારે એની અંદર એક નવું કૌશલ્ય નિર્માણ થાય છે. અને એ કામ અમારા અશોકભાઈ કુકડિયા કરે છે. અને અત્યારે મહેક જે છે એ મારી બધી વાતને સાઇન લેંગ્વેજમાં તમારા સુધી પહોંચાડી રહી છે. કારણ કે દીકરી જ્યારે જન્મી ને ત્યારે એના મમ્મી અને એના પપ્પાનો એને અવાજ જ નહોતો સાંભળ્યો. એને તો એના મમ્મી પપ્પાને કેવી રીતે જોયે તે દીકરીએ, એના મમ્મી પપ્પા પોતે ઈશારાથી વાત કરતા હોય અને એ બાળકનું અનકોન્શિયસ માઇન્ડ એ પ્રમાણે ડેવલપ થતું ગયું, અને એ દીકરી આજે સાઇન લેંગ્વેજમાં ખૂબ પાવરફુલ રીતે વાતચીત કરી શકે છે. સાઇન લેંગ્વેજ એ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ છે. એ એવી એક કળા છે કે જ્યારે બેરામૂંગા બાળકો આપણી વાતને સમજી કઈ રીતે શકે, એ વાતને સમજાવવા માટેનું એક કૌશલ્ય, એનું નામ છે સાઇન લેંગ્વેજ. તો આજે જે અશોકભાઈ કુકડિયા જે છે એમને ક્રિકેટ બોર્ડના તેમજ અનેક ગેમના અનેક સર્ટિફિકેટો પ્રાપ્ત થયા છે. એવા અશોકભાઈ કુકડિયા એ ખૂબ સારી વ્યક્તિ છે. અને ખાસ કરીને આજે હું મહેક જૈન પાસે આવ્યો છું, અને મહેક અમારી પાસે આવી છે. ભગવાને એને અમારી પાસે એક ઉમદા આશય લઈને મોકલી છે કે અમારા દિવ્યાંગ બાળકો અમારા એડમિશનના પ્રચાર પ્રસારની વાતને ખરેખર સમજી શકે અને વિચારી શકે, એવો હેતુ રહેલો છે. આમાં નથી જગ્યા નથી. બંધ કરી દીધું ને? બંધ થઈ ગયું મેડમ. બે કરી દીધું. વેલકમ ટુ માય ડિયર ફ્રેન્ડ્સ. હવે આપણે ગુજરાત સરકાર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક શ્રી રોજગાર અને તાલીમ ખાતું ગાંધીનગર સંચાલિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડિસેબલ રાજકોટ ખાતે બેઠા છીએ. અને ત્યાં બાળકોને, ખાસ કરીને બેરામૂંગા બાળકોને તેમજ અન્ય દિવ્યાંગ બાળકોને, મનોદિવ્યાંગ બાળકોને કેવી રીતે પ્રવેશ મળે છે એની હું તમને થોડીક વાત કરવા માંગુ છું. અને એ વાત હું તમને સાઇન લેંગ્વેજમાં પણ કહેવા જઈ રહ્યો છું. મારી સાથે મારા ઇન્ટરપ્રિટર બાજુમાં મહેકબેન બેઠા છે. એ આ બાળકોને પ્રવેશ માટેની વાતો, મારી બધી વાતો સાઇન લેંગ્વેજમાં શેર કરી રહ્યા છે. વર્તમાન સમયની અંદર અલગ અલગ વિદ્યા શાખાઓ ફરીથી ડિસેબલ આઈટીઆઈ ખાતે આજે મહેક આપણી સાથે જોડાઈ ગઈ છે સાઇન લેંગ્વેજની મદદથી. આપણે ત્યાં 5 પ્રકારના અલગ અલગ કોર્સ ચાલે છે ડિસેબલ આઈટીઆઈ ની અંદર.
પહેલો કોર્સ છે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, સેકન્ડ કોર્સ છે કોર્સ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર. આ બીજા નંબરના બે કોમ્પ્યુટરના ટોટલ કોર્સની વાત કરી, કોપા એન્ડ ડીટીપીઓ. નાવ હવે ત્રીજી ટેકનિકલ લાયકાત જે છે એ કટિંગ અને સુઈંગનો કોર્સ છે, એટલે કે સીવણનો કોર્સ, જે પણ એક વર્ષનો છે. આ ત્રણ કોર્સ જે છે એ માત્ર એક વર્ષના છે. હવે ચોથો જે કોર્સ છે હેર એન્ડ સ્કિન કેર, એટલે કે બ્યુટી પાર્લર, અને એની અંદર મહિલાઓને કન્યાઓને કઈ રીતે શણગારવી, કઈ રીતે તૈયાર કરવી એનો કોર્સ છે. અને 5 નંબરનો કોર્સ છે એન્વેલોપ મેકિંગ, એટલે કે કવર બનાવે અને એ દિવ્યાંગ બાળકો પોતાની રોજગારી મેળવી શકે. તો આ આઈટીઆઈનો 6 મહિનાનો એન્વેલોપ મેકિંગનો કોર્સ છે. સીવણનો છે 1 વર્ષનો કોર્સ છે. તો આ બધા કોર્સની અંદર ધોરણ 8, 9 કે 10 પાસ હોય એ તમામ બાળકોને પ્રવેશ મળી શકે છે. અત્યારે આ અમારી પાસે એક બારકોડ સ્કેનર છે. એ તમે જો સ્કેન કરો તો તમે આઈટીઆઈની વેબસાઇટની વિઝિટ કરી શકો છો. તમે ઘેર બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આઈટીઆઈ આવો તો તમે સવારે 11 થી સાંજે 4 સુધી પ્રવેશ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જો તમે અમારી આઈટીઆઈની વેબસાઇટ જુઓ તો itiadmission.gujarat.government.in પ્રવેશ સંબંધિત જાણકારી માટે સંસ્થાનો સમય સવારે 10 થી સાંજે 6 કલાક સુધી છે. ઓનલાઈન એડમિશન 2025 ની પ્રક્રિયા ચાલુ છે. અને એના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે? પાસ થવાની માર્કશીટ, ધોરણ 8, ધોરણ 9 અથવા ધોરણ 10, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, પ્રયત્નનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, હેન્ડીકેપનું સર્ટિફિકેટ, જેટલા ટકા દિવ્યાંગતા છે એનું સર્ટિફિકેટ, અને વાલીની આવકનો દાખલો, અને બેંકની પાસબુકની ઝેરોક્સ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને જો તમે બક્ષીપાનમાં આવતો હો તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. સરકાર દ્વારા અનેક પ્રકારના વિવિધ લાભો મળે છે. આધુનિક મશીનરી આઈટીઆઈ ખાતે ઉપલબ્ધ છે. ખૂબ ભણેલા ગણેલા એમઈ થયેલા, ડિગ્રી થયેલા નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટરો દ્વારા અહીં તાલીમ આપવામાં આવે છે. આ કોર્સમાં જોડાવા માટે મિનિમમ ઉંમર 14 વર્ષ કે તેનાથી ગમે તેટલી મોટી ઉંમર હોય તો પણ તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. અને સમાજ કલ્યાણ ખાતા દ્વારા આ બાળકોને સહાય, શિષ્યવૃત્તિ તેમજ ભણવાની સગવડ આપવામાં આવે છે. અને નિયત કરેલ મર્યાદામાં સરકારના નોમ્સ મુજબ સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવે છે. અને જ્યારે કોર્સ પૂરો કરે ત્યારે એને સબસિડીવાળી એને લોન પ્રાપ્ત પણ થઈ શકે છે. અને વિદ્યાર્થીઓ અંદર ટીમ સ્પિરિટ વધે, એ બાળકો એકબીજાની સાથે બેરામુંગા હોય તો બેરામુંગાની સાથે ટીમ વર્કથી કામ કરી રહ્યા હોય છે. અપંગ હોય તો અપંગ સાથે કરતા હોય છે. મનોદિવ્યાંગ બાળકો હોય તો બીજા મનોદિવ્યાંગ સાથે કામ કરતા હોય છે. આવા તમામ બાળકોને વિવિધ પ્રકારના સેમિનાર, વર્કશોપ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને અલગ અલગ પ્રકારની ક્વિઝના આયોજન, સમર સ્કિલના વર્કશોપ તેમજ અલગ અલગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુટ્યુબના વિડીયો તેમજ અમારી વેબસાઇટ દ્વારા અમે ખૂબ તૈયાર કરીએ છીએ, જેના દ્વારા એ નોકરી તો મેળવે જ છે, સાથે સાથે પોતાનો સ્વરોજગાર કરવા ઈચ્છતા હોય તો પણ કરી શકે છે. અત્યારે તમે આઈટીઆઈનું વાતાવરણ જુઓ તો આઈટીઆઈની અંદર વાતાનુકૂલિત લેબ આવેલી છે અને ખૂબ જ સ્ટાફ છે એ સહાનુભૂતિવાળો છે. એ બધા એકબીજાને મદદ કરે છે. કોઈ બાળકોના વાલીના કોઈ પણ પ્રશ્નો હોય, વાલીનું કાઉન્સેલિંગ કરવાનું હોય, ડોક્ટર બાબતની સલાહ લેવાની હોય કે એના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય, અને એના માટે અતુલ અઢિયા તમારી સાથે તૈયાર છે. સંસ્થાના આચાર્ય શ્રી વિજયભાઈ ગોહેલ ખૂબ જ સારા વ્યક્તિ છે. કલ્પેશ લિંબાસિયા પોતે કોમ્પ્યુટરના ઇન્સ્ટ્રક્ટર છે. નમન પલાણ એ પોતે ડીટીપીઓમાં ઇન્સ્ટ્રક્ટર છે. ચિરાગભાઈ ગોહિલ અને મયુરસિંહ રાણા એ પોતે ડીટીપીઓના ઇન્સ્ટ્રક્ટર છે. અને ખાસ કરીને વિરેનભાઈ પરમાર એ પોતે એમ્પ્લોયબિલિટી સ્કિલ અને ઈએસ નો સબ્જેક્ટ ભણાવે છે. અને જલપા ગાગિયા જે પોતે એન્વેલોપ મેકિંગ, સીવણ અને હેર એન્ડ સ્કિન કેરની અંદર તાલીમ આપી રહ્યા છે. અને ખાસ કરીને અમારા વહીવટી સ્ટાફમાં મહિપાલસિંહ પોતે ખૂબ જ એ લોકોને સ્ટાઇપન્ડની માહિતી પૂરી પાડે છે. અને અમારા નાયબ નિયામક છે એ કૌશિક કંજરિયા છે, અથવા તો અમારા બીજા નાયબ નિયામક મદદનીશ તાલીમ નિયામક ધ્રુતિ જોશી છે, અને અમારા નિયામક છે નીતિન સાંગવાન સાહેબ છે, અને અગ્ર સચિવ છે વિનોદ રાવ સાહેબ છે. અને ખાસ કરીને અમારા મિનિસ્ટર જે છે એ ખૂબ જ દયાળુ છે. એનું નામ છે બળવંતસિંહ રાજપૂત, જે સરકારની અંદર કોઈ પણ જાતના સેલેરી વગર પોતે સરકારની કામગીરી કરી રહ્યા છે. અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી જે છે એ મનસુખભાઈ માંડવિયા છે. અને આ તકે જે દિવ્યાંગ શબ્દ જેણે આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીને તો અમે ક્યારેય ભૂલી જ ના શકીએ, કારણ કે આપણા માનનીય અને લાગણીભર્યા વડાપ્રધાન છે.
જેમણે વિકલાંગ શબ્દ બદલાવી અને દિવ્યાંગ શબ્દ આપ્યો છે. તો આવા બાળકો માટે અમે તમારી સેવામાં હર હંમેશ અમે તૈયાર છીએ. તો હું તમને બધાને આગ્રહભરી વિનંતી કરું છું કે તમે બધા પ્રવેશ માટે અત્રે પધારો અને તમારી કારકિર્દી ખૂબ ઉજ્જવળ બનાવો તેવી તમને શુભકામના. મારા મોબાઈલ નંબર છે 8460010008, 8460010008, 8460040008, 94269 94269 92169. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. આ વિડીયોને સેવાના ભાવથી વધુમાં વધુ લોકો સુધી શેર કરશો એવી મારી આગ્રહભરી વિનંતી છે. કદાચ કોઈ દિવ્યાંગ, કોઈ બેરોમૂંગું બાળક કે કોઈ બાળક જો ITI સુધી પહોંચી જાય અને એના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય અને એ પગભર બનશે તો એના આશીર્વાદ પણ તમને ઇનડાયરેક્ટ રીતે અવશ્ય મળશે. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. આવજો. થેન્ક યુ મેક. This is the best moment of Balwant Rajput and Narendra Modi. This is the best moment of Balwant Rajput and Narendra Modi. ITIમાં બે ડિસેબલ એટલે કે ડેફ છોકરીઓ એડમિશન માટે આવી છે, જે ITI માટે ગૌરવની વાત છે. એક દીકરી રાણા કંડોણાથી આવી છે અને બીજી દીકરી જે છે એને તો પપ્પાને એક દીકરી ડેફ છે, બીજી દીકરી પણ ડેફ છે. આના પહેલાં મોટી બેન પણ અહીંયા ભણી હતી અને એને એક નાનો ભાઈ છે એ પણ ડેફ છે. તો અત્યારે એના વાલી પણ સાથે છે. તો એ એડમિશન માટે આવી છે અને સારું. થેન્ક યુ.